હું આટલું ચાલુ છું, સહેજ પેન છે, સહેજ પેન બીજું તો સારું જ છે. પહેલા કેટલી તકલીફ થતી? આજે તમારી આ કઈ સિટિંગ છે? ત્રીજી. બીજી સિટિંગ દસ પતિ. ફર્સ્ટ ડે તો તમને પકડીને લઈને આવે હા કે બિલકુલ પણ ચલાય નહીં. હા. કેવી રીતે થયું તમને? આ બધી ફરી જાઉં આ બાજુ. કેવી રીતે તમને તકલીફ થઈ? પેલું એક્સિડન્ટ થયું હતું ને તો કમરમાં ક્રેક પડી ગઈ હતી. કરેક્ટ. ઓકે. એને તો 7 વર્ષ જેવું થઈ ગયું છે, પણ અમુક ટાઈમે દુખાવો થઈ જતો તો હું બોડી રહેતી હતી. પણ આ તમારું જોયું ને પછી મેં પરમ દિવસે આવી હતી. હવે બેનને છે ને L4 L5માં નીચે દાદી પર સૂજો છે અને કમ્પ્રેશન સિવિયર છે. એમનું ડાયામીટર પણ ઓછું થઈ ગયેલું છે. હવે હું જેમ જેમ ટ્રીટમેન્ટ કાલે પરમ દિવસ આપી, કાલે એક આપી ને આજે ત્રીજી સિટિંગ આપીશ. પહેલા કરતાં બેનમાં ઘણો ફરક છે. કાલે તમે આયા તો આમ લંગડા આમ ટીલ કેવું ચલાતું કાલે તમે? એના પર ભાર જ નતો અપાતો. આખું જાણે આમ ખેંચી રહ્યું છે. ખબર નહીં કેમ ચલાતું મને બીખા. હવે ભૂલી ગયા કારણ સારું થઈ રહ્યું છે. બે ચાલ ભૂલી ગયા કાલે કેમનું ચલાવ મને નહીં ખબર. હવે સંતોષ છે ને? હવે આજે ટ્રીટમેન્ટ આપું છું, ફરી આપણે જોઈશું કેવું લાગે છે. બરાબર. પહેલા તમે દવા વગેરે કરી? બહુ જ કરી છે મેં તો. ક્યાં ફાયદો થયો તમને? એટલે આમ લઈએ ત્યાં સુધી થોડુંક લાગે કે ના મને સારું છે, પણ એનો પાવર ઉતરી જાય પછી પાછું એનો એ જ પ્રોબ્લેમ છે. ઓકે. આ ટ્રીટમેન્ટથી તમે સંતુષ્ટ છો? મેં કાલે રાતના ગોળી નથી લીધી. ગોળી વગર સારું થાય એને કહેવાય અંદરથી બેઝ સારો થયો છે. ગોળી લેશો ટેમ્પરરી સારું લાગશે, ગોળીનો અસર જશે. પેન કિલરની ઇન્ટરનલ ચેન્જ આવે જ્યારે આપણે પેન કિલર લેતા હોઈએ. જેમ જેમ એનો પાવર ડોઝ જતો રહે પાછું પેન એગ્રેવેટ થાય. ઓકે. હવે બેનને કાલે મેં ટ્રીટમેન્ટ આપી, પરમ દિવસે પણ આપી, આજે ત્રીજી સિટિંગ આપી. ફર્સ્ટ ડે મેડમ અહીંયા આવ્યા હતા. બેન ચાલી જ નહોતા શકતા, લંગડાતા ચાલતા હતા. આજે પહેલાં કરતાં બહુ સારો ચેન્જ આવશે. સ્વેલિંગ જે હતું એમાં પણ ચેન્જ છે, પણ હજુ થોડું થોડું છે. ધીરે ધીરે ટ્રીટમેન્ટ આપીશ તો ઘણો બધો બદલાવ આવશે. ખાલી વજન નથી ઉચકવાનું, વાંકા નથી વળવાનું, આરામ જ કરવાનો છે. ઓકે. અને દવા પેન કિલર લેવાની જ નથી, એના વગર જ હું મટાડીશ. મેં કાલે સવારમાં લીધી હતી, એના પછી રાતના તો લીધી. બસ ફાઈન. સંતોષ છો ને તમે આ ટ્રીટમેન્ટથી? થેન્ક યુ ફ્રેન્ડ્સ.